નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। વેસુ કાપડ વેપારી સૌરવ ચૌહાણ પાસે 13 લાખની કિંમતનો 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મંગાવનાર અડાજણના આગમ પટેલને એસઓજીએ પાલનપુર પાલ રોડ પરથી ઝડપી પાડ્યો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અડાજણમાં હનીપાક રોડ પર સરસ્વતી સ્કૂલ પાસે સાંઈરામ રો હાઉસ ખાતે દરોડા પાડ્યા। અહીંયા રહેતો આગમ પટેલ ચોરી છુપીથી હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતો। મિત્ર સૌરવ ચૌહાણ મોબાઈલ લઈ રાત્રિના 12:30 વાગે હાઇબ્રિડ ગાંજા ડિલિવરી આપવાનો હોય। જોકે આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અને સૌરવ નહેશ ચૌહાણને ઝડપી લીધો। પોલીસે સૌરવની એક્સિસ મોપેડની ડિક્કીમાંથી 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે। 13.9 લાખનો ગાંજો, મોબાઈલ ફોન, મોપેડ, ચાઇના કંપનીનો વજન કાંટો મળી કુલ 14.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। જોકે પૂછપરછમાં જાણવા મળ્યું કે મિત્ર રિષભ નવરત્ન મહનોત કોઈ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવી ચોરી છુપીથી વેચાણ કરે છે અને ડિલિવરી કરવા માટે સૌરવને આપ્યો હોય। જોકે અડાજણ પોલીસમાં એનડીપીસી એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે। રિષભ થાઇલેન્ડના વર્ચ્યુઅલ સિમ કાર્ડનો ઉપયોગ કરી થાઇલેન્ડથી ડ્રગ્સ મંગાવતા હોવાનું પણ સામે આવ્યું છે। એસઓજીની ટીમે પાલનપુર રોડ પર ઇન્ફિનિટી બિઝનેસ હબ પાસેથી આગમ ઉત્તમ પટેલ સરસ્વતી સ્કૂલ પાસે હનીપાક રોડ અડાજણ પાસે રહેતો હોય જેને ઝડપી લીધો છે।